ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જામનગર સહિત હાલની ધાર્મિક સામાજિક સંસ્થાઓના યોજાતા કાર્યક્રમોનો સમાચારો પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. પાછલા સપ્તાહ દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાયેલ કાર્યક્રમો અત્રે પ્રસ્તુત છે. જામનગરમાં સિનિયર સિટીઝનો દ્વારા જનસંખ્યા નિયંત્રણ કાયદાની માંગણી સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્કથી કલેક્ટર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સિનિયર સિટીઝનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર તથા બેનરો સાથે રેલી યોજી હતી. કલેક્ટર કચેરીએ આ રેલી પહોંચી નિવૃત્ત અધિકારીઓ અને શિક્ષિત વરિષ્ઠ નાગરિકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જનસંખ્યાનો વધારો સહિતના મુદ્દાઓને કારણે રોજગાર, આરોગ્ય, શિક્ષણ અને જીવન વ્યવસ્થા પર પડતા નકારાત્મક અસરો અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. 77 જામનગર ગ્રામ્યના ધારાસભ્યો અને રાજ્યના કૃષિ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વિધાનસભા વિસ્તારના પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન તાજેતરમાં યોજાયું હતું. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ હોલ ખાતે યોજાયેલ આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે સાંસદ પૂનમબેન મેડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિનોદ ભંડેરી, માર્કેટ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, ઝાલડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા તથા આ વિસ્તારના વેપારી આગેવાનો, સામાજિક આગેવાનો, વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બૌદ્ધિસત્વ એજ્યુકેશન ટ્રસ્ટ જામનગર દ્વારા ધોરણ 10-12ના 70% ઉપર ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સ્પીચ આપી પ્રોગ્રામમાં વધુ મહિલાઓની ઉપસ્થિતિની નોંધ લઈ સંસ્થાની કામગીરીને વધારી હતી. આ તકે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને સન્માનની સાથે શૈક્ષણિક સપોર્ટ માટે ચેક વિતરણ કરાયા હતા. ઓડિશાના બાલેશ્વરમાં એક વિદ્યાર્થીની અને એબીવીપીની કાર્યકર સૌમ્ય બીસીએ તેમની કોલેજના વિભાગીય વડા દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટના પગલે દુઃખી થઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે 20 વર્ષની સૌમ્યને ન્યાય અપાવવા માંગણી કરાઈ છે. જેના પગલે જામનગર લાલ બંગલા ખાતે એબીવીપી જામનગરના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહીની માંગણી કરાઈ છે તેમ એબીવીપીના નગરમંત્રી ઉત્સવ પંડ્યાએ જણાવ્યું હતું. જામનગરની એલજી હરિયા સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના સુપરવાઇઝરો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને સાથે રાખી ગુરુવંદન છાત્ર અભિનંદનનો મહિમા ગાયો હતો. આ તકે શાળાના પ્રિન્સિપાલ ધવલ પટ ઉપરાંત ભારત વિકાસ પરિષદની ટીમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર શાખા દ્વારા સભ્યો માટે તારીખ 13ના રોજ નેશનલ હાઈસ્કૂલ ખાતે ફર્સ્ટ એઇડ, ફાયર અવેરનેસ અને સિવિલ ડિફેન્સના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ફર્સ્ટ એઇડની તાલીમ, ફાયર અવેરનેસ અંગે તાલીમ તથા સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. જેમાં 70 જેટલા સભ્યો જોડાયા હતા.